નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર ની અંદર આજે આપણે જોઈશું રૂલ નંબર 13 એટલે કે રૂલ નંબર 13. તો જોવો જોઈએ મિત્રો, રૂલ નંબર 13 શું કહે છે? તો કે રૂલ નંબર 13 કહે છે મિત્રો કે અ નંબર ઓફ, બરાબર, જ્યારે પણ કોઈ સેન્ટેન્સ ની શરૂઆત છે અથવા તો કોઈ વાક્યની અંદર અ નંબર ઓફ આપેલું હોય, બરાબર છે, તો એના અંદર, બરાબર છે, એટલે કે અ નંબર ઓફ પછી, બરાબર, જે નાઉન આવશે, બરાબર છે, એ કેવું આવશે? તો કે બહુવચન વાળું નાઉન આવશે, બરાબર છે. બીજું કે એની અંદર જે વર્બ આવશે, બરાબર છે, એ પણ કેવું આવશે? બહુવચન વાળું વર્બ આવશે, બરાબર છે મિત્રો. બહુવચન વાળા વર્બનો અર્થ શું થાય છે મિત્રો? કે જેની પાછળ s કે es નથી લાગતું. એક તો એ, બીજું કે આર થઈ ગયું, વર થઈ ગયું, હેવ થઈ ગયું, બરાબર છે મિત્રો. આવા વર્બની વાત છે. બીજી વસ્તુ શું કહે છે કે જ્યારે કોઈ પણ સેન્ટેન્સ ની અંદર ધ નંબર ઓફ આપે, બરાબર છે, તો ધ નંબર ઓફ પછી એની સાથે જે નાઉન આવશે એ પણ બહુવચન વાળું નાઉન આવશે, બરાબર છે, પરંતુ એની સાથે જે વર્બ આવશે એ કેવું આવશે? એ સિંગ્યુલર વર્બ આવશે, બરાબર છે મિત્રો. હવે જોવો જોઈએ કે અ નંબર ઓફ છે એ શું બતાવે છે? અ નંબર ઓફ નો અર્થ થાય છે ઘણા બધા, બરાબર છે, પરંતુ ધ નંબર ઓફ એટલે શું? તો કે કોઈ ફિક્સ, બરાબર છે, કોઈ એક, બરાબર, એની વાત કરે છે. તો જે તમને અહીં એક્ઝામ્પલ ની મદદથી સારી રીતે સમજાશે. જોવો જોઈએ મિત્રો, અહીં શું કહે છે કે અ નંબર ઓફ સ્ટુડન્ટ હેઝ આસ્ક્ડ ફોર રિઝર્વેશન, બરાબર છે, ઘણા બધા જે વિદ્યાર્થીઓ છે એ રિઝર્વેશન વિશે છે, એ અનામત વિશે પૂછી રહ્યા છે, બરાબર છે. તો મિત્રો શું કહે છે કે અ નંબર ઓફ પછી જે નાઉન આવશે, અહીં સ્ટુડન્ટ છે એ શું છે? તો કે નાઉન છે, બરાબર. તો ખાલી સ્ટુડન્ટ છે, નાઉન કેવું આવવું જોઈએ? બહુવચન વાળું આવવું જોઈએ. એટલા માટે ખાલી સ્ટુડન્ટ નો આવે, શું આવશે મિત્રો? સ્ટુડન્ટ્સ આવશે, બરાબર છે. બીજી વસ્તુ કે અહીં જે તમને ટુ બી નું રૂપ એટલે કે જે વર્બ આપેલું છે, બરાબર, એ પણ સિંગ્યુલર છે, પરંતુ અ નંબર ઓફ ની સાથે કેવું લાગે છે? તો કે પ્લુરલ વર્બ લાગે છે. એટલા માટે અહીં હેઝ નો આવે મિત્રો, અહીં શું આવશે? હેવ આવશે. તો અ નંબર ઓફ સ્ટુડન્ટ્સ હેવ આસ્ક્ડ ફોર રિઝર્વેશન. ક્લિયર છે મિત્રો? એના પછી બીજું સેન્ટેન્સ છે કે ધ નંબર ઓફ, બરાબર, વાક્યની શરૂઆત થાય છે ધ નંબર ઓફ, તે તો વાક્યમાં આપેલું છે ધ નંબર ઓફ. તો મિત્રો ધ નંબર ઓફ ડોક્ટર્સ આર રાઇઝિંગ. તો મિત્રો અહીં જે ડોક્ટર્સ છે એટલે કે જે નાઉન છે, બરાબર, એ તો પ્લુરલ નાઉન છે, એટલે કે આ તો સાચું છે, બરાબર છે, પરંતુ ધ નંબર ઓફ ની સાથે જે આ આર લાગ્યું, બરાબર, એ વર્બ છે તો કેવું હોય? સિંગ્યુલર હોય, બરાબર છે. એટલા માટે અહીં આર નહીં આવે, શું આવશે મિત્રો? ઇઝ આવશે. એટલે કે ધ નંબર ઓફ ડોક્ટર્સ ઇઝ રાઇઝિંગ. તો ક્લિયર છે મિત્રો? આ હતો આપણો રૂલ નંબર 13. આનું રિવિઝન ફરી એક વખત કરી લઈએ કે અ નંબર ઓફ પછી જે નાઉન આવશે એ બહુવચન વાળું આવશે અને જે વર્બ આવશે એ પણ બહુવચન વાળું આવશે. જ્યારે જો કોઈ સેન્ટેન્સ ની અંદર ધ નંબર ઓફ આપેલું હોય તો એની સાથે જે નાઉન આવશે, બરાબર છે, એ બહુવચન વાળું આવશે, પરંતુ જે વર્બ આવશે એ એકવચન વાળું એટલે કે સિંગ્યુલર આવશે, બરાબર છે મિત્રો. તો આવતીકાલે આ જ સમયે આપણે રૂલ નંબર 14 ની સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.